રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી નેલ્લુ એક ભારત શ્રેષ્ઠ ભારત પરિકલ્પનાને ચરિતાર્થ કરતા માધવપુર ઘેડના મેળામાં સહભાગી બન્યા। ત્રિપુરાના રાજ્યપાલ સાથે નોર્થ ઇસ્ટ કાઉન્સિલના સદસ્ય લોંગકે ફંગચો પણ સહભાગી બન્યા હતા અને ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા ઉત્તર પૂર્વીય રાજ્ય અને ગુજરાતના 1600 કલાકારો એકસાથે પ્રસ્તુતિ આપતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો। ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી નેલ્લુએ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી માતાના લગ્ન પ્રસંગને યાદ કરતા અને ગુજરાત અને ઉત્તર પૂર્વીય રાજ્યોની સંસ્કૃતિનો અનુબંધ ઉલ્લેખ કરતા જણાવ્યું કે માધવપુરનો મેળો માત્ર મેળો નથી પણ આપણી સાંસ્કૃતિક ધરોહર છે જે વિભિન્ન સંસ્કૃતિઓ અને ઐતિહાસિક વારસાને સમજવ મહત્વપૂર્ણ બની રહે છે અને તેમણે આવનારી પેઢી માટે ભારત દેશના અતિ પ્રાચીન સાંસ્કૃતિક વારસા અને સાહિત્ય જાળવણી માટે પણ અપીલ કરી હતી। તેમણે ત્રિપુરા રાજ્યના કલાકારો માધવપુરના મેળામાં સહભાગી બન્યા છે અને તેનું ગૌરવ વ્યક્ત કરતા કહ્યું કે માધવપુર ઘેડના મેળામાં ભારતના જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ નૃત્ય અને સંગીતની ઝાંખી રજૂ થવાથી લોકોને આ મેળા પ્રત્યે આકર્ષણ વધ્યું છે અને માધવપુરનો આ મેળો લોકોથી જોડવાનું માધ્યમ પણ બન્યું છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2018થી માધવપુરના લોકમેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવવામાં આવે છે। દેવી રૂકમણી સાથે ભગવાન શ્રી કૃષ્ણના મિલાપ એ પશ્ચિમ અને ઉત્તર પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે। આ મેળો બે સંસ્કૃતિને એક તાંતડે બાંધવાની સાથે ગુજરાતના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરે છે।